રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે ડુંગળીનું બિયારણ અજીત 501 વિશે। આપણા એક ખેડૂત મિત્ર છે જેમણે આજની તારીખ 13/1/2024 આજે ડુંગળી અજીત 501 જે આપણે લાલ બિયારણ આવે છે એનું વેચાણ કર્યું છે। અને ખેડૂત આજે આપણી પાસે અહીંયા મળવા માટે આવેલા હતા કે દિલીપભાઈ, તમે જે અમને બિયારણ ડુંગળી અજીત 501 જે લાલનું આપ્યું હતું એ ખૂબ સરસ વેરાયટી છે અને આજે મેં એનું વેચાણ કર્યું છે, એટલે આજે હું તમારી રૂબરૂ મુલાકાત માટે આવ્યો છું। તો આપણી સાથે ખેડૂત મિત્ર છે, તો આપણે એમનો થોડો પરિચય પૂછશું। તમારું નામ? અશોકભાઈ મોહનભાઈ। અશોકભાઈ મોહનભાઈ। અને ગામ કયું છે આપણું? ગળથર। ગળથર ગામ, મહુવા તાલુકાનું ગળથર ગામ, બરોબર। અને આપણે જે ડુંગળી કઈ વાવી હતી આપણે? અજીત 501 લાલ વેરાયટી, લાલ ડુંગળીનું બિયારણ, બરોબર। તો પેલો તો હંધાઈથી પેલો પ્રશ્ન એ કે ડુંગળી જે તમે માર્કેટમાં લઈને ગયા તો તમને ભાવમાં કેમ લાગ્યું? ભાવમાં બીજા કરતા સારો ભાવ આવે, એટલે ટૂંકમાં માર્કેટની કમ્પેરિઝનની આપણે વાત કરીએ તો પ્લસ તમને ભાવ મળે, બીજી વેરાયટી કરતા તમને 30-40-50 રૂપિયા મને તમને વધારે ભાવ મળ્યો। એટલે ખેડૂત મિત્રો કે ભાવની અંદર ખાસ મેં અગાઉ પણ વિડીયોની અંદર વાત કરેલી હતી કે અજીત 501 ની ડુંગળી જ્યારે માર્કેટની અંદર જાય ને તો ટોપ ભાવની અંદર વેચાતી હોય એવા મારા અનુભવ રહ્યા છે આજની તારીખ સુધીના, કે જ્યારે જ્યારે 501 નો માલ માર્કેટની અંદર ગયો તો એ ઊંચા ભાવની અંદર વેચાણો છે। હવે આપણે બીજી વાત કરીએ ખાસિયતોની, તો આ ડુંગળીનો તમને કલર કેવો લાગ્યો? કલર સારો, કલર ટૂંકમાં સારો છે। પછી સાઈઝ સારી છે, ડુંગળીની સાઈઝ સારી છે, ડુંગળીનો કલર સારો છે। પછી પાકવાના દિવસો કેવા લાગ્યા તમને? પાકવામાં બીજાની કરતા હાથ પાકી જાય એવું ખરું। હા, એટલે 100 દિવસની આજુબાજુ ટૂંકમાં પાકવાના દિવસો ખરા, બરોબર। તો 3 થી લઈને 3.25 મહિના આજુબાજુ ડુંગળી પાકી જાય, બરોબર। એટલે આમ જનરલ ગણીએ તો તમે ડુંગળીની બીજી વેરાયટીઓ વાવેલી તો હતી જ, એક જ ખેતરમાં સાથે જ વાવેલી હતી, તો એની કમ્પેરિઝનમાં તમને 501 સારી લાગી કે? એની કરતા સારી લાગી। બીજી ટૂંકમાં આપણે જે લાલ ડુંગળીની વેરાયટી હતી એના કરતા આપણને અજીતની 501 વધારે સારી લાગી કે આ ડુંગળીનું બિયારણ કરાય। તો હવે આ જે વિડીયો આપણો જોવે છે તો એ દરેક ખેડૂત મિત્રોને તો તમે શું સંદેશો આપવા માંગો છો? 501 કરાય એમ, ડુંગળી 501 જયારે લાલ ડુંગળીનું ટૂંકમાં વાવેતર કરવું હોય તો 501 નું વાવેતર કરાય, બરોબર। તો ખેડૂત મિત્રો, આ જે ખેડૂત આપણી સાથે હતા એમણે આજે ડુંગળી 501 એનું વાવેતર કર્યું હતું આપણી પાસેથી, જેમણે બિયારણ લીધું અને એમના ફિલ્ડ વિઝિટની વિડીયો પણ મેં મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। ડુંગળી અજીત 501 નો ફિલ્ડ વિઝિટનો વિડીયો જે મૂકેલો છે એના અંદર ખેડૂત પણ મોજૂદ છે અને આપણે ફિલ્ડ ઉપર મુલાકાત લીધી હતી અને એનો વિડીયો આપણે બનાવ્યો હતો ને એ વિડીયો તમારા માટે મેં યુટ્યુબ ઉપર અપલોડ કરેલો હતો। તો જો એ તમે વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો કે એના અંદર તમને એ પણ માહિતી મળી જાય કે લાઈવ પાક કઈ રીતનો છે, એના ગાંઠિયા પણ આપણે ખેંચીને રાખ્યા હતા, તો એની સાઈઝ, શાઇનિંગ, કલર એ પણ તમને એના અંદર જોવા મળી જશે। તો આજે મારી કૃષિ માહિતીની અંદર બસ આટલું જ। વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ સાથે। હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે। અને જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો, કે એટલે તમારા જે ગ્રુપ હોય, મિત્ર સંબંધી, સગાના, ગામના, એ તમામ ગ્રુપની અંદર આ વિડીયોને મોકલો કે જેથી કરી દરેક ખેડૂતને સારી એવી કૃષિ માહિતી મળી શકે। અને વિડીયોને એક લાઈક કરી દેજો। એ સાથે જ મને રજા આપશો। જય જવાન, જય કિસાન।